સુરત જિલ્લાનો માંગરોળ તાલુકો વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યો છે, પરંતુ માંગરોળ તાલુકામાં આવેલા મોટા બોરસરા, નવાપરા, પીપોદરા, પાલોદ, કોસંબા જેવા વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના કારણે અતિશય ગંદકીના કારણે આ વિસ્તાર નર્ક સમાન બની ગયા છે। ત્યારે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને ઉદ્યોગ માલિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ત્રણ વાર મળી અસરદાર રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 33 કરોડ રૂપિયા પાણીના નિકાલ માટે મંજૂર કરતા ઉદ્યોગ સાહસિકોમાં ખુશી જોવા મળી હતી। માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન દ્વારા માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરેલ 33 કરોડ રૂપિયાની ગ્રાન્ટની પ્રશંસા કરાઈ। જોકે સાથે માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ઉદ્યોગ માલિકોને સલાહ પણ આપી હતી કે જીઆઈડીસી વિસ્તારમાં સ્વચ્છતાનું પણ ધ્યાન આપવું જોઈએ, સ્થાનિક લોકોને નોકરી આપવી જોઈએ અને કામદારોનું શોષણ પણ ન થવું જોઈએ। રાજકીય આગેવાન અને ઉદ્યોગ માલિક અશોક જીરાવાલા પણ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પાણીના નિકાલની સૌથી મોટી સમસ્યામાંથી ઉદ્યોગોને બહાર લાવવા રાજ્ય સરકારે ભૂગર્ભ ગટર માટે 33 કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા રાજ્ય સરકારનો આભાર માન્યો અને તેમણે પણ ઉદ્યોગ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ અને આવનાર સમયમાં સ્વચ્છતા તરફ ધ્યાન અપાશે। પર્યાવરણની જાળવણી કરવી આપણા સૌની ફરજ છે તેવું તેઓએ જણાવ્યું હતું। માંગરોળ તરકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો નવા વર્ષનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને સુરત જિલ્લામાં માંગરોળ તાલુકા અને માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ 1 થી 1.5 લાખ લોકોને રોજગારી આપી શકે એવા 1500 કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે। ત્યારે આજે સ્નેહ મિલનના કાર્યક્રમમાં તમામ ઉદ્યોગકાર મિત્રો અહીંયા હાજર રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના પ્રજાજનો માટે લગભગ 126 કરોડ રૂપિયાની પીવાના પાણીની યોજના પણ ચાલી રહી છે। રાજ્ય સરકારે હાલમાં જ આ વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન પણ મંજૂર કરેલ છે, આરોગ્ય માટે CSC સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલ છે અને સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન જે ગંદકીનો હતો, જે પાણીના નિકાલનો હતો, એના માટે પણ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લગભગ 32 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ વિસ્તારને ફાળવી છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો પણ આજના તબક્કે હું ખૂબ આભાર માનું છું। સાથે સાથે ઉદ્યોગ જગતના મિત્રોને વિનંતી કરી છે કે આપ સર્વે સ્વચ્છતાનો આગ્રહ રાખીને કચરો ગમે ત્યાં ન નાખે, પાણીનો નિકાલ પણ ટ્રીટમેન્ટ કરીને જ કરવામાં આવે અને સ્થાનિક લોકોને રોજગાર આપવાનો પણ આગ્રહ અમે આજની બેઠકમાં કરેલ છે અને સાથે સાથે સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ સામાન્ય માણસ મજૂર રોજગાર લેતો હોય એને સરકારના નિયમ પ્રમાણેનું વેતન મળે, કોઈ પણ જાતનું શોષણ ના થાય, એનો પણ આજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં અમે ઉલ્લેખ કરવામાં આવેલ છે। આજ માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈને આગેવાની નીચે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ગ્રામ પંચાયત જે ઇન્ડસ્ટ્રી એરિયામાં આવે છે તો 22 ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ આ વિસ્તારમાં જે ડ્રેનેજનું કામ થયું છે એમના અધિકારીશ્રીઓ, DGVCના અધિકારીશ્રીઓ, ફાયર બ્રિગેડના અધિકારીશ્રીઓ તેમજ અમારા ઇન્ડસ્ટ્રીના મેમ્બરો સાથે આજે સ્નેહ મિલનનું આયોજન ભોજન સાથે દિવાળી વચ્ચેનું કરેલું હતું, જેમાં ઇન્ડસ્ટ્રીઝમાં જે નાના મોટા જે સ્ટ્રગલો હતા એની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને ગંદકીને કેવી રીતે આપણે દૂર કરી શકીએ અને જે ગટર બની રહી છે એમાં જ્યારે ગટર બને ત્યારે બધા એનો સાથ સહકાર આપે એવું પણ અમે વિચારેલું હતું ને એવું પણ આપણે જાહેરાત કરી હતી। મેઇન મોટી વાત તો એ છે કે એક સ્નેહ મિલન બન્યું અને ઉદ્યોગોના મિત્રો જ્યારે ભેગા થતા હોય ત્યારે રાજકારણ પણ સાથે હોય। માનનીય માજી મંત્રી અને
ધારાસભ્ય શ્રી ગણપતભાઈ ની આગેવાનીમાં આ સ્નેહ મિલન છે. તમામ 16 થી 17 પંચાયતોના સરપંચો હતા, જિલ્લા પંચાયતના આગેવાનો હતા, મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હતા. મેઇન ચર્ચા જે વર્ષોથી અમારી જે માંગણી હતી એ તડકેશ્વર થી લઈને કીમ સુધી જે ગટર લાઈન ની વાત હતી એ વર્ષોની માંગણી. આજે અમને એવું છે કે આજે પણ અમારી દિવાળી છે, કારણ કે 32 કરોડ જેવા માતબર રકમ મંજૂર કરવામાં આવી માનનીય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં. માનનીય મુખ્યમંત્રી શ્રીએ આ યોજનાને મંજૂર કરી છે. તો એવું લાગે છે કે હવે આ વિસ્તારમાં નવા વિકાસના કામો થશે. બીજી કે ગણપતભાઈ વસાવાએ જે વાત કરી કે એક રોજગાર મેળો થવો જોઈએ, તો હું માનું છું આજુબાજુના ગામડાઓના લોકો જે ભણેલા છે, શિક્ષિત છે, જેને રોજગારી નથી, મતલબ નોકરી નથી, એવા લોકોને પણ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી મળે એની માટે 2 થી 3 મહિનામાં અમે રોજગાર મેળાનું પણ ગણપતભાઈ વસાવાએ જેવી રીતે વાત કરી છે એને સમર્થન આપીને પણ અમે યોજવા જવાના છે. વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ 4 રસ્તા.